જય સિયારામ, જય ગૌ માતા. આપણે આજે ગોપી નામની ગાય વિયાણી છે, તેને વાછડાનો જન્મ આપ્યો છે. આપણે એનું દૂધ દોઈ લઈ, પછી ખીરું એને પાવાનું છે. ખીરામાં એમ હળદર અને ગોળ નાખીને પાવાનું છે. એને પાયા પછી આપણે ખીરું જે 2 લીટર વધ્યું રહે એને આપણે ખીરું વધ્યું ને એની પ્રોસેસ હું તમને બતાવું. આપણે આ 2 લીટર ખીરું વધ્યું છે, તેને આપણે બાફવા મૂકી દઈએ. બાફવા મૂક્યા પછી આપણે એને બફાઈ ગયું છે કે એ કઈ રીતે તપાસ કરવી, એવું ચાકુ અથવા ચમચો કે ગમે હોય આપણે અંદર નાખીએ અને જોઈએ. આપણને એવું લાગે છે કે હવે આ ચાકુ નાખ્યું છે પણ બફાઈ ગઈ છે. હવે તેને આપણે ઠંડુ કરીશું. ઠંડુ કર્યા પછી આપણે એના બટકા પાડીશું. બટકા પાડ્યા પછી એને આપણે સારણીની અંદર સાળી લેશું. હવે આપણે સાળી લીધું છે. હવે સાળ્યા પછી આપણે એને 1 દિવસ સુકાવા દેવાનું છે. સુકાવા દીધા પછી આપણે બરણીની અંદર ભરી લેશું. બરણીની અંદર ભર્યા પછી આપણે એની અંદરથી શું ફાયદા છે હું તમને કહું કે B12ની જેને ઉણપ હોય તો 1 થી 2 ગ્રામ દૂધ અથવા પાણી સાથે લઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ પણ 1 થી 2 ગ્રામ લઈ શકે છે. એના બાળકનો વિકાસ પણ સારો થાય છે અને ગ્રોથ પણ સારો વધે છે. તે પછી કેન્સરના દર્દી હોય તેને 1 થી 2 ગ્રામ રોજે દૂધ અથવા પાણી સાથે લેવામાંથી પણ ફાયદારૂપ થાય છે. જો આપણે આ ખીરું મૂક્યું હતું સુકાવા માટે, એ સુકાઈ ગયું છે અને આપણે બરણીની અંદર ભરી લીધું છે. જે કોઈ ભાઈને જોતું હોય તે અમારા સ્ક્રીન ઉપર નંબર છે, તે અમને અમારો સંપર્ક કરી શકે છે. જય સિયારામ, જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.